જેને મૃત્યુથી અભય પ્રાપ્ત કરવું છે એને કોની શરણમાં જવું જોઈએ? તો કહે છે તસ્માત ભારત સર્વાત્મા. એ ભારત, જે સર્વાત્મા ભગવાન છે, જે હરિ છે, ઈશ્વર છે, એની શરણ લેવી જોઈએ. શ્રોતવ્ય, એની કથા સાંભળવી જોઈએ. કીર્તિતવ્ય છે, એનું કીર્તન કરવું જોઈએ. અને સ્મર્તવ્ય, એનું સ્મરણ કરવું જોઈએ. એ ભગવાન, તો અભય પ્રાપ્ત થાય છે. જો આ જગતમાં અભય ઘણા લોકો આપે. માની લો અમદાવાદમાં તમારે ભયથી મુક્ત થવું હોય તો અમદાવાદનો સૌથી મોટો ડોન હોય ને એની શરણમાં વયા જાઓ. પછી આખા અમદાવાદને ખબર પડી જાય કે આ ભાઈનો આદમી છે, આને અડાય. આખા અમદાવાદના ભયથી તમે મુક્ત થઈ જાઓ, પણ એ ડોનના ભયથી મુક્ત થાવ એનથી તમારે બીવું જ પડે. અચ્છા માની લો આખા ગુજરાતના ભયથી તમારે મુક્ત થવું છે, તો આખા ગુજરાતનો જે શ્રેષ્ઠ વ્યક્તિ હોય ને એના શરણમાં વયા જાઓ. એ આખા ગુજરાતથી તમને મુક્ત કરી દે, પણ એના ભયથી મુક્ત કરી શકે? તમારે આખા ભારતના ભયથી મુક્ત થવું છે ને, મોદીજીની શરણમાં વયા જાઓ. એ આખા ભારતથી મુક્ત કરે, પણ એનથી તો બીવું જ પડે તમારે. ઉદાહરણ મેં એટલે આપ્યું કે તમે સમજી શકો કે આ જગતમાં જેની પાસે આપણે અભયની અપેક્ષા રાખીએ છીએ ને, એ બીજાથી તો મુક્ત, બીજાના ભયથી મુક્ત કરી દે, પણ પોતાના ભયથી મુક્ત કરી શકતા નથી. પણ આ ભગવાન એક એવું વ્યક્તિત્વ છે કે એના શરણમાં જઈને જ્યારે તમે અભય માગો ને, ત્યારે એ સંસારથી તો અભય કરે, પણ એ પોતાનાથી પણ અભય કરી દે છે જીવને. એટલો નિર્ભય બનાવી દે છે કે જીવને ઈશ્વરથી તે ડરવાની જરૂર રહેતી નથી. આ જગતમાં ઘણા લોકો કે મને ભગવાન સિવાય કોઈની બીક નથી. ભગવાનથી બીવાની નથી જરૂર, એને પ્રેમ કરવાની જરૂર છે. એનાથી ડરીને શું ફાયદો છે? ડરવાથી કોઈ સંબંધ બનશે? પ્રેમથી સંબંધ બને છે. ભગવાન એક એવું અભય પ્રદાન કરે છે કે જેની શરણમાં ગયા પછી આ જગતમાં કોઈ નાથી ભય રહેતો નથી, કોઈ નાથી. પ્રહલાદ મહારાજની કથા જો, ભગવાન નરસિંહદેવનું શરણ લીધું, હવે એના જ બાપા આખું ત્રિભુવન બીવે એનાથી. ખુદ નારદ મુનિ કહે છે કે મારે હાથ જોડીને ઉભા રહેવું પડતું તેની સામે. નારદજી, અને નારદજી કહેતા કે હું કહેતો હિરણ્યકશિપુ ભગવાન કી જય. નારદ કે મારે બોલવું પડતું. બોલો, આવો ખતરનાક માણસ, આખું ગામ એનથી બીવે. પ્રહલાદ નોત બીતા. હિરણ્યકશિપુએ પૂછ્યું, પ્રહલાદ, આખો સંસાર ત્રિભુવન મારાથી ડરે છે અને તું બીતો નથી, તારી અંદર ઈ બળ છે કોનું? એ કે બાપા તમારામ જેનું છે ને એનું જ મારામ છે. જેના બળથી તમે પાવર કરો છો ને, એ જનરેટર એક જ છે, કનેક્શન જુદા જ, ખાલી એનું જ બળ કામ કરે છે. ઇલેક્ટ્રિસિટી એક જ છે. ભગવાનથી ભય નથી હોતો. હિરણ્યકશિપુનો વધ કરી નાખ્યો ને પછી ભગવાન એટલા ક્રોધિત હતા, એટલા ક્રોધિત હતા, કોઈ નજીક ન જાય. 33 કરોડ દેવી દેવતાઓની ઉપસ્થિતિ હતી ત્યાં. બધા દેવતાઓ જઈને પ્રાર્થના કરી, પણ ભગવાન શાંત ન થયા અને બધાને થયું આને નજીક જવાય નહીં. તમે વિચાર કરો, ભગવાનને માળા પહેરાવવાનું કોઈનું સાહસ થયું ત્યાં સુધી કે બ્રહ્માજી નહીં અને શિવજી નહીં, ન જઈએ ક્યાં નજીક. ભાઈ બ્રહ્માજીએ વિચાર કર્યો કે ગમે એવો માણા ટાઈટ હોય એના ઘરવાળાને બોલાવો એટલે ઢીલો તરત. લક્ષ્મીજીને બોલાવો, કે ઢીલા પડતા નથી ભગવાન. આજે લક્ષ્મીજી કે ઢીલા હું ન પડે, હાલો. કમળ હાથમાં ઘુમાતો ઘુમાતો આવ્યા, ક્યાં છે ક્યાં? ઈ કે જો સામે બેઠા. ઈ કે સ્વરૂપ જોયું, લક્ષ્મીજીએ સીધો યુટર્ન લીધો તરતી. આ સ્વરૂપમાં કોઈ દી જોયા નથી ઘરવાળાની, કે આપણું કામ નહીં કે અહીંયા છે. ક્યાંક ક્યાંક તો ટીકાકારો કહે છે, લક્ષ્મીજીએ બ્રહ્માજીને પૂછ્યું, આ પાછા મારા ઈ છે ને? ઈ કે
લક્ષ્મીજી નો આલ્યા જ્યાં ઈ સ્થાનમાં બ્રહ્માજીએ કીધું જેના કારણે આ લીલા થઈ છે ને એને મોકલવા દે. પ્રહલાદ મહારાજને હાથમાં માળા લઈને મોકલ્યા. કોઈ ભય વગર, કોઈ ડર વગર જઈ ભગવાન નરસિંહદેવના ગળામાં માળા નાખી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભગવાને બે હાથથી પ્રહલાદ મહારાજને ઊભા કર્યા છે. 5 વર્ષનો બાળક, વિચારો, જ્યાં બ્રહ્મા ડરે, 33 કરોડ દેવતાઓ ડરે છે, ત્યાં ભગવાનનો ભક્ત પ્રહલાદ, એ ભગવાનથી કોઈ ડર નથી. ભગવાને એકવાર પૂછ્યું, પ્રહલાદ આ બધાને ડર છે મારાથી, તને બીક નથી લાગતી? પ્રહલાદ કે સિંહના બચ્ચાને સિંહથી હું ડરવાનું હોય ભાઈ? જે ભગવાનના દાસ થયા છે એ ભગવાનથી શું કામ ડરે છે? એનાથી પ્રેમ. આ અભય પ્રદાન કરે છે ભગવાન. રામાયણની અંદર જો સુગ્રીવે જ્યારે મદદ માગી ભગવાન રામની, ભગવાને કીધું સુગ્રીવને, સુગ્રીવ એક બાણની અંદર આ વાલીનો વધ કરી નાખીશ. સુગ્રીવને થોડોક સંશય તો કે પ્રભુ તમે અહીંયા આમ નામ જીકો છો, આમ નામ કે મારી નાખી, તમને ખબર વાલીનું બળ જોયું તમે? ભગવાન કે એક વાર મેં તને શરણ આપી છે ને, હવે આ જગતમાં બ્રહ્માય તેને નો બચાવી શકે કે નો શિવ એને બચાવી શકે, અને મારા જ એક બાણથી હું એનો વધ કરીશ વાલીનો જોતો. હવે વિચાર કરો કે જે ભગવાન ઓપન ચેલેન્જ આપતા હોય કે બ્રહ્મા ને શિવય તે આપણા શિકારને બચાવી ન હોય, કે આ ઈશ્વર છે ને. હજી ભગવાનની ખોજ કરે છે આ જગતમાં ઈશ્વર કોણ છે? અભય, એકવાર ભગવાન જેને અભય આપી દે ને, બ્રહ્મા અને શિવ જેવા વ્યક્તિ હોય તે ભગવાનના એ વચનને તોડી ન શકે. આને ઈશ્વર કહેવામાં આવે છે. કે જેણે એકવાર કહી દીધું બેટા તને કોઈ હાથ ન લગાવીએ કે એટલે નો જ લગાવીએ, કે પછી ઈ અભયદાન આપ્યું પ્રહલાદને. પ્રહલાદ તારો કોઈ વાળ વાંકો ન કરી શકે. કેટલી ટ્રાય કરી હિરણ્યકશિપુએ, કઈ બગડ્યું? અરે પ્રહલાદની વાત જવા દો, ભગવાનના આજ સુધી જેટલા ભક્તો થયા, આ દુનિયાએ એને પરેશાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પણ કોનો વાળ વાંકો થયો આજ સુધી? પાંડવોના જીવનમાં અસંખ્ય દુઃખ આવ્યા છે. લાક્ષાગ્રહમાં બાળી નાખવાનો પ્રયાસ થયો, ભોજનમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ, પણ જ્યાં સુધી કૃષ્ણ વિદ્યમાન છે ને, વચન આપ્યું છે કુંતીને, આ 5 માંથી એકઈને કાંઈ નહીં થવા દો. એ મહેતા નરસિંહ કહે છે, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણે. ભગવાનનું ભજન કરતો હોય અને ભગવાને રક્ષા ન કરી હોય, આવો એક ઇતિહાસ નથી આ જગતમાં. એ અભય પ્રદાન કરે છે ભગવાન. અને બાકી તો ગમે એની ભક્તિ કરતા હોય ને, બીતા બીતા હાલવું પડે. કંઈક આડોવળું ન થઈ જાય, કંઈક ઊંધું ન થઈ જાય. કૃષ્ણની ભક્તિમાં કોઈ ભય નથી, રામની ભક્તિમાં કોઈ ભય નથી, અભય હોય છે. નહીતર વિચાર કરો, જેનો ભાઈ રાવણ હોય, આખી ત્રિલોકીને ધ્રુજાવતો હોય, અને એનો ભાઈ વિભીષણ ભગવાન રામની શરણમાં આવે છે, કેટલો વિશ્વાસ હશે ભગવાન ઉપર, અને ભગવાને એને કેવું અભય પ્રદાન કર્યું છે એ વિચારો. એક એક ભક્તોના ઇતિહાસ, ભક્તો કથાની અંદરથી ભગવાનના આ ગુણને, ભગવાનના આ સ્વભાવને સમજવાની જરૂર છે. આ કથાઓ કોઈ વાર્તા નથી, કોઈ સ્ટોરીઓ નથી, સત્ય ઇતિહાસો, જે ભગવાને પોતાના ભક્ત સાથે જે પ્રેમનો વ્યવહાર કર્યો છે ને, એ આ કથાઓ છે. કથાઓ આપણે બધી સાંભળી છે, ખૂબ સાંભળી છે, પણ એના આ જે તથ્યો છે ને, એને સમજવું જરૂરી છે. કેવું અભય આપે છે ભગવાન એના ભક્તોને, જેને મૃત્યુનો પણ ભય રહેતો. જગતમાં મરવાથી ડરે છે માણસ, પણ ભગવાનને શરણાગત થઈ જાય ને પછી મૃત્યુનો ભય ન રહે. શીલ પ્રભુપાદ એક ઉદાહરણ આપતા સમજાવે છે આ વાતને. ઉંદર જે હોય ને, એ ઉંદરને બિલાડી જ્યારે પકડે તો તમે જોયું છે કેવી રીતે પકડે છે ને? મોઢામાં પકડે. અને એના બચ્ચાને પકડે તેઓ
એને મોઢામાં પકડે. હવે તમારું અવલોકન આમાં શરૂ કરવાનું છે. ઉંદર જ્યારે બિલાડીના મુખમાં હોય ત્યારે એની પોઝિશન શું હોય? ઉંદર વિચારતો હોય કે હમણાં 2 મિનિટમાં આપણે ગયા કામથી, એટલો ભયભીત હોય. એના ઈ દાંતની વચ્ચે જ્યારે એ બિલાડી પોતાના બચ્ચાને પકડે ત્યારે આરામથી બેઠો હોય નિરાતે. એમ આ જગતમાં જે લોકો ભગવાનની ભક્તિ કરે ને, એ જ્યારે મૃત્યુ એની સામે ઉપસ્થિત થાય તો એ મૃત્યુ એને ભગવાનના આનંદ સ્વરૂપનું દર્શન કરતા કરતા પ્રાપ્ત થાય છે. એ કાળ પણ એ કાળના રૂપમાં નહીં, ભયના રૂપમાં નહીં, પણ અભયના રૂપમાં ભક્ત સામે પ્રગટ થાય છે. એ કાળથી મૃત્યુથી ભગવાનના ભક્તને કોઈ ડર નથી હોતો, કોઈ ભય નથી હોતો. પણ જે ભક્ત નથી એ મરે ત્યારે એને કેટલો ડર હોય છે, કેટલું ડરે છે, ભય લાગે છે, મરવું ગમતું નથી. કેમ? જે ભગવાનને નથી માનતા ને એની સામે ભગવાન કાળના રૂપમાં પ્રગટ થાય છે, મૃત્યુના રૂપમાં. ભગવાન કહે છે જો તમે મને ભગવાનના રૂપમાં નહીં માનો તો છેલ્લે મૃત્યુના રૂપમાં, કાળના રૂપમાં માનવો તો પડશે. પણ ભક્તનું મૃત્યુ ખૂબ આનંદદાયક હોય છે. કેમ? એને ખબર છે કે આ દુઃખરૂપ સંસારમાંથી સનાતન આધ્યાત્મિક જગતમાં મારો પ્રવેશ થવાનો છે. એટલા માટે ભક્તને મૃત્યુનો કોઈ ભય નથી હોતો. અને ઓલાને ખબર છે કે આજે મનુષ્ય જીવનમાં છીએ પણ નક્કી નથી હવે ક્યાં જાશું. એટલે અભક્ત જે છે ને એ ડરે છે. અને ઘણી વાર લોકો પ્રશ્ન કરે તમે ભક્તિ કરશો તોય મરી જશો ને અમે ભક્તિ નથી કરતા તોય મરી જવાના. તો ભાઈ વગર કરે જ મરવું. આ મૂર્ખાઓની વિચારધારા છે કે ભજન કરે ઈ મરે અને જે ભજન નથી કરવાનો ઈ તે મરવાનું તો બેય છે, પણ બેયના મૃત્યુમાં ફેર છે. અભયને શરણાગત થાય ને એને આ જગતમાં કોઈથી ભય રહેતો પછી ભલે સાક્ષાત કાળ કેમ ન હોય છતાંય ભયભીત નથી. એટલા માટે સુખદેવજી કહે છે હે મહારાજ પરીક્ષિત, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ચ ઇચ્છતામ અભયમ. જેને આ જગતમાં અભય પ્રાપ્ત કરવું છે ને એને સાંભળવું પડશે ભગવત કથા, એને કીર્તન કરવું પડશે હરિનામ, અને એને ઈ જ ઈશ્વરના નામ રૂપ ગુણ લીલાનું સ્મરણ કરવું પડે છે. તો એ વ્યક્તિને અભય પ્રાપ્ત થાય છે. અને આ મનુષ્ય જીવન જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી આપણે એક કામ કરવાનું છે. સુખદેવજી કહે છે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આ જીવન જ્યારે પૂરું થાય ને ત્યારે એ આપણી અંતિમ ક્ષણમાં આપણી જીહવા ઉપર હરિનું નામ હોવું જોઈએ. કદાચ બેહોશ થઈ ગયા, જીભ કામ નથી કરતી તો મન તો વિચારતું છે, એ મનમાં હરિનું સ્મરણ હોવું જોઈએ. અને અંત સમયે થયેલું ભગવાનનું સ્મરણ, અંતે નારાયણ સ્મૃતિ. ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર ભગવાને કીધું હે અર્જુન અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. જે વ્યક્તિ જીવનના અંત સમયમાં મારું સ્મરણ કરતા કરતા આ શરીરને છોડે એ વ્યક્તિ અંતે મને પ્રાપ્ત કરી જાય છે. મૃત્યુ સમયે હરિસ્મરણ જરૂરી છે, પણ આવે કેમ? આખું જીવન જો ભગવાનનું નામ લીધું હોય ને તો જ મરતા સમયે હરિનામ યાદ. બાકી આખું જીવન જે અભ્યાસ કર્યો ને છેલ્લે ઈ જ અભ્યાસ મનમાં પ્રગટ થઈ જાય. ઘણા લોકો કે તમે જ્યાં હોય ના ભગવાનનું નામ જ લે કરો છો. આટલી બધી માળા થોડા ને આપણે ગુજરાતીઓનો ફેમસ ડાયલોગ ભક્તિ કરાય પણ આટલું ઊંડું ન ઉતરાય એમાં ગયા. હવે ઊંડું નહીં ઉતરવાનું એટલે ઈ કેવી ભક્તિ હોય? કોઈએ એમ કીધું ધંધો કરાય પણ એમાં ઊંડું ન ઉતરાય. એમાં તો એવા ઘૂસી ગયા છે ને ખેહીન બહાર કાઢો તો નીકળવાલ નથી. બોલો. અને ભજનનું કયો તો કે એમાં ઊંડું ન ઉતરાય. આ થોડું ઘણી અમે કરીએ છીએ ને, સવારે દીવાબત્તી કરી લઈએ, સાંજે બસ થઈ ગયું બે ટાઈમ. શું છે ભાઈ કે આખો દી થોડું હોય?
24 કલાક કરવા જેવું આ કામ છે. હરિનામ સ્મરણ, હરિકથાનું સ્મરણ. ગીતામાં ભગવાને એવું નથી કીધું થોડું થોડું. શું કીધું છે? સતતમ કીર્તયંતો મામ. અર્જુન સતત, કન્ટિન્યુ. સુતજીનું મંગલાચરણ કે છે નિત્યમ ભાગવત સેવયા. કેવલ 7 દી પૂરતો નહીં, રોજ 7 દિવસ સાંભળીને પછી હુઈ જવાનું ઘરે જઈને. જે આનંદ આજ હૃદયમાં આવી રહ્યો છે ને, આને ટકાવી રાખવો હોય તો આનું નિત્ય સેવન કરવું પડે છે. નિત્યમ ભાગવત સેવયા. 1-2 દિવસના શ્રવણથી કે 1-2 દિવસના કીર્તનથી ઈ લાભ નહીં મળે જેને આપણે ઈચ્છીએ છીએ. એટલે અહીં શબ્દ આવ્યો ઈચ્છતામ અભયમ. જેની ઈચ્છા છે એને પ્રાપ્ત કરવા માટે અભ્યાસ બહુ જરૂરી છે. પ્રતિદિન ભગવાનનું નામ જેટલું બને એટલું વધારે હરિનામ લેવાનો અભ્યાસ કરવો જોઈએ. ત્યારે અંતે ભગવાનની યાદ આવે છે. ત્યારે જીવનના અંતમાં સ્મરણ ભગવાનનું થાય છે. એમ ખાલી હાલો આપણે મરવાનું છે ને સ્મરણ થઈ જાય એમ થાય? એટલે મોટા મોટા ઋષિ મુનિઓ જે છે ને એ આ કાર્ય કરે છે. જંગલોમાં જઈ ભગવાનને સ્મરણ કરવાનો અભ્યાસ કરે છે. અને અભ્યાસ ઘરે થાય, બધે જ થાય. કારણ કે ભક્તિ તો યત્ર તત્ર સર્વત્ર, જ્યાં ચાહો ત્યાં કરી શકો તમે. એટલા માટે જે સ્થિતિમાં છીએ, જે પરિસ્થિતિમાં છીએ, ત્યાંથી જ ભગવાનનું સ્મરણ શરૂ કરી દેવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.